हेलो मित्रों, जय माताजी, जय श्री राम। मित्रों, आज આપણે વાતચીત કરવાના છીએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ વેચણી વિશે અને કેવો અત્યારે ભારતીય જનતા પાર્ટીની કે ભાજપની ટિકિટ વેચણી થઈ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને એમાં એનો કેવો જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે એની સમગ્ર ઘટના વિશે આપણે વિગતે વાતચીત કરીશું મિત્રો। એના પહેલા જો મિત્રો તમે મારી YouTube ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર ને કોમેન્ટ કરી લેજો। તેનાથી હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું મિત્રો। તો મિત્રો આપણે વાતચીત કરીએ કે કાલે 10 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટુકડે ટુકડે કરીને યાદી બહાર પાડવામાં આવે છે અને એમાંય સુરત, રાજકોટ અને અમદાવાદની યાદી રાત્રે 10 વાગ્યા સુધી બહાર પાડવામાં નથી આવતી અને જ્યારે રાત્રે 10 વાગ્યા પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની ટિકિટોની વેચણીના નામ જ્યારે બહાર પાડવામાં આવે છે અને જ્યારે યાદી જાહેર કરવામાં આવે છે ત્યારે મિત્રો એક પછી એક સામૂહિક રાજીનામા ભાજપના ગ્રુપની અંદર પડવા માંડે છે। એમાં પછી અમદાવાદ શહેર હોય, સુરત શહેર હોય કે રાજકોટ શહેર હોય, આ તમામ શહેરોની અંદર ભારતીય જનતા પાર્ટીના અનેક એવા કાર્યકર્તાઓ રાજીનામા આપી દીધા છે અને એમનું કહેવું એવું છે કે અમે અહીંયા શું પેરાગોનના ચપ્પલ ઘસવા માટે આવીએ છીએ, શું અમે ખાલી ભારતીય જનતા પાર્ટીની સેવા કરવા માટે અહીંયા રહીએ છીએ કે માત્ર ને માત્ર અમે ભાજપની સેવા કરીએ અને અન્ય કોઈ પાર્ટીમાંથી આવે, આમ આદમી પાર્ટીમાંથી આવ્યા હોય કે કોંગ્રેસમાંથી આવ્યા હોય, એ આવે અહીંયા અને આવીને ટિકિટ લઈ જાય તો અમારે શું એ બધાના સેવા કરવા માટે અમે અહીંયા બેઠા છીએ। એમાં પછી રાજુ કરપડાની ટિકિટ હોય સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કે પછી અન્ય કોઈની ટિકિટ હોય તો મિત્રો એ આપણે એ સમગ્ર મામલા વિશે એ બધા શું કહી રહ્યા છે અને કોણ કોણ શું કહી રહ્યા છે પહેલા તમે આ બધાનો એક વિડીયો જોઈ લો જે અમદાવાદની અંદર કેવી રીતે લોકો વિરોધ કરી રહ્યા છે અને કેટલા વર્ષથી તેઓ મહેનત કરતા હતા એમનો તમે એક વિડીયો જોઈ લો। એ બધા કેવી રીતે વિરોધ કરી રહ્યા છે અને એના વિશે પછી આપણે આ વિગતે વાતચીત આની અંદર કરવાના છીએ મિત્રો। ભારતીય જનતા પાર્ટીમાં 40 વર્ષનું યોગદાન કર્યું મારી બેન કે કામ તમે શાંતિને લાયક નથી, તમે કોઈ શાંતિને લાયક નથી, નહીં થાય। હાલમાં આ લોકોએ 3 ટર્મ અને ઉંમરનો જે કાયદો કર્યો એના અનુસંધાને મારે ચર્ચા થઈ અને ટિકિટમાં ના પાડી એટલે હું બસવામાં જોડાણું। મારું કામ ભાજપ કાયમી કરતા એમાં કોઈ ઇનકાર નથી, પણ તમને કહી દો હોદ્દો કોઈ દીધો નહીં અને સીધા હવે તો છેલ્લે હોદ્દો ન દીધો અને છેલ્લે કહે હવે તમને ટિકિટે નથી દેવાની તો શું પેરાગોન જ ઘસવાના? એના કરતાં આપણે અહીંયા હાથી ગાંડો કરી અને હાથી ધૂણાવવો છે અને એક પેરે ભાજપને ખબર પડે કે મત લેવા કેવા અઘરા છે। કાયમી માટે ધારાસભા હોય, સંસદ હોય, અમે મહેનત કરી અને મત દેવડાવી અને હોદ્દા ન દઈએ, કાયદા કાઢ્યા, આયર દરબાર પટેલે કાંઈ નથી દેવું એટલે શું અમે પેરાગોન ઘસવા માટે જ છીએ? એટલે આજુ ઘરે અમે નક્કી કર્યું કે અમારા આખો ગ્રુપમાં નક્કી કર્યું કે પેનલ ઉતારી અને અહીંયા ભાજપ જે પેલે 1% હતું નહીં, કોઈ પાણી નહોતું પાતું, એમાંથી અમે મહેનત કરી અને ભાજપ ઊભું કર્યું। એ છતાં અમારી આવી હાલત કરતા હોય તો એને પણ હવે અમે દેખાડી દેશી કે પાછા એ સંજોગ લાવશી કે એક ફેરે પાણી કોઈ તમને નહીં પાય આ વોર્ડમાં। અમે 3 જણા કાલ ફોર્મ ભરી છીએ, કાર્યકર્તો અમારા 150 છે, આખો વિસ્તાર અમારો આમાં જ ભરી જાય। અમે જ્યાં ત્યાં એટલા માટે કે પબ્લિકની કાયમી સેવા કરતા આવી છીએ અમે, એટલે ભાજપ હતું પણ હવે એ લોકોને એમ થઈ ગયું કે હવે આની જરૂર નથી એટલે કોઈ હોદ્દા ન દેવા। કામ તો આપણું કાયમી કર્યું છે, તમે એને કોર્પોરેશનમાં કામમાં કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય કામમાં કોઈને આપણે ફરિયાદ ન કરી શકીએ, પણ પક્ષ ગમે એ નિયમો કરે, ગમે એ સારા માણસોને વર્ષોથી મહેનત કરતા એને ટિકિટ ન દે, એની મરજી પડે એમ કરે, એ આપણે હલાવી લેવાના નથી અને એને ખબર પડવી જોઈએ કે ભાઈ
આમ કરશે તો આજે આ વિસ્તારમાં થયું છે, કાલ બીજા વિસ્તારમાં થશે. સારા કાર્યકરોને ભાજપને તો મારી એવી સલાહ છે કે કાર્યકર સારો અને જે મહેનત કરે છે એ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ હોય, એને ટિકિટ દ્યો, જેથી પબ્લિકના પ્રશ્નો હલ કરી શકે. મારે ભાજપમાં મારે કામ કરવું નથી, બસ મારે બીજું વધારે નહીં કેવું. મારી મહેનત કોઈ દેખાય નહીં તમને. ગઈકાલે પરમ દિવસે સેન્સ પ્રક્રિયામાં વચમાં મેં ફોર્મ ભર્યું હતું ભાજપ મહિલા મોરચામાંથી. મેં કોર્પોરેટરની ટિકિટ માટે મેં માંગણી કરી હતી ભાઈ જોડે. મેં 5 નંબર વોર્ડમાં હું ઊભી હતી. એમાં મને લોકોએ ટિકિટની પહેલા કીધું મને, હું 15 વર્ષથી હું આ સંસ્થામાં, હું 15 વર્ષથી હું આ ભાજપમાં કામ કરું છું. કાલે મેં જ્યારે પેલું જાહેરાત થઈ ત્યારે મેં ભાઈને ફોન કર્યો કે ભાઈ મારી ટિકિટ, તો કે બેન તમારી ટિકિટનું તો હવે શું કરવાનું, એમ એવું કહી દીધું મને લોકો બધાએ. એટલે મેં કાલે રચિતભાઈને મેં મારું મહામંત્રીનું રાજીનામું, જે મહિલા મોરચામાં મહામંત્રી હતી એને મેં મારું રાજીનામું આપી દીધું છે. મેં 15 વર્ષથી કામ કરેલું કોઈ જણાયું નહીં ભાજપમાંથી કોઈ વ્યક્તિઓને, તો પછી હવે મારે કામ કરવાનો કોઈ અર્થ નહીં. અને જે બહેનો નથી આવતી, જે બહેનો મિટિંગ જ નથી ભરતી એકે વખત, કોઈ દિવસ એ બહેનોને તમે જોઈ છે? મોનાલી બેનને તમે, શાહજને જોયા છે? કે કોઈ બી વ્યક્તિ હોય કોઈ બી વોર્ડમાં, તમે એમ તો સેન્સ પ્રક્રિયામાં એવું કહો છો તમે લોકો કે તમારા જે વોર્ડમાં હોય એમાં જ તમે ચૂંટણી લડો, તો પછી અલગ અલગ ચૂંટણી 5 નંબર વાળા 6માં જતા રહ્યા, 6 વાળા 5માં આવી ગયા. અને બીજું કે કઈ બહેનો તમારી અત્યાર સુધી 5 નંબર વાળી નગરપાલિકાની બહેનો, કેટલી બહેનો તમારા ભાજપમાં આવે છે, મિટિંગો ભરે છે, કે પછી બહેનોને પછી શું કરવા ઉમેદવારી આપો છો? ભાઈઓ જ પછી લડે છે, એમની જગ્યાએ એમના હસબન્ડો લડે છે, તો પછી ભાઈઓને શું કરવા, બહેનોને શું કરવા ટિકિટ આપો છો? જે અમારા જેવાને જેને અન્યાય થયો છે એનો કોઈ અર્થ નહીં. 15 વર્ષ મેં મારા પાણીમાં કાઢી લીધા, કોઈ અર્થ છે ભાઈને? બીજું તો હું શું કહી, મેં મારા મહામંત્રીમાંથી રાજીનામું આપી દીધું છે મેં. બસ મારે બીજું વધારે નહીં કેવું. હવે ભાઈને બી કહું કે હું બસ તમારે બી રામ રામ છે તમને બી. હવે તમારે હવે ભાજપમાં મારે કામ કરવું નથી, બસ મારે મારું ઘર સંસાર જોઈએ. મારા હસબન્ડ બી બોલતા હતા મને, કહેતા 15 વર્ષ સુધી તું દોડતી હતી, પ્રમુખ કહેતા હતા કે આવી જાઓ વૈશાલીબેન મિટિંગ ભરવા, તો તું રાત દાડો ખાધા પીધા વગર ત્યાં દોડીશું આટલું, તો તમે મારું શું જોયું ભાઈ? કશું જોયું નહીં તમે? મારી મહેનત કોઈ જોઈ નહીં તમને? મારી મહેનત કોઈ દેખાય નહીં તમને? ભાજપમાં અમારી કોઈ વેલ્યુ થઈ નહીં, એટલા માટે અમારે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાવવું પડ્યું. કેટલા જણા જોડાયા છો? આશરે અમારું મરતોલી ગામ, બાજુનું ગામ મજ્જપુરા, એના પાટીદાર યુવાનો, ઠાકોર યુવાનો બધા અહીંયા કોંગ્રેસમાં જોડાયા છે. અમારી સાહેબ ત્યાં વેલ્યુ ના થઈ, અમારી મેજોરિટી હોવા છતાં સામાન્ય સીટ છે છતાં પણ પટેલને આપવાની નથી, એના માટે અમારે આ પગલું ભરવું પડ્યું છે. તો મિત્રો તમે વિડીયોમાં કાકાને સાંભળ્યા. કાકા કહી રહ્યા છે કે હું 60 વર્ષની મારી ઉંમર થઈ ગઈ, 15 થી 20 વર્ષથી લગાતાર ભાજપની અંદર હું એક કાર્યકર્તા છું, અને બુથ લેવલથી લઈને અહીંયા હું દરેક કાર્ય કરાવવામાં, અને જે એમના વિકાસના કાર્યો કે ગમે તે પાર્ટીની મિટિંગ હોય કે ગમે તે નાના મોટા કાર્યક્રમો હોય એની અંદર અમે હાજર રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે કરીને અમે રાત દિવસ અહીંયા મહેનત કરતા હોઈએ છીએ. અમે એટલી મહેનત કરી અને હવે એમને કહી દીધું મને કે તમારી 60 વર્ષની ઉંમર થઈ ગઈ એટલે હવે તમને ક્યારે ટિકિટ નહીં મળે. તો શું અમે અહીંયા પાર્ટીની ઓફિસે પેરાગોનના ચપ્પલ ઘસવા માટે આવીએ છીએ? એવું એમણે કીધું. અને એમણે આગળ એવું પણ કીધું કે આ વખતે આપણે હાથીને ગાંડો કરીને છોડી દેવો છે, એટલે ભારતીય જનતા પાર્ટીને પણ ખબર પડે કે વોટ કઈ રીતે લેવાય છે. અને એ કાકા એમ બીજેપીમાંથી રાજીનામું આપીને બસપાની અંદર જોડાઈ જાય છે. અને એના એક બેન હોય છે, ભારતીય મહિલા મોરચાના મહામંત્રી હોય છે, એમણે કીધું કે હું 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સેવા કરું છું, અહીંયા હું મહિલા મોરચાની અંદર સંગઠન મંત્રી છું, અને મેં લગાતાર 15 વર્ષમાં ખાવા પીવાનું ધ્યાન આપ્યા વગર, મારા બાળકોનું કે મારા પતિનું ધ્યાન રાખ્યા વગર મેં પાર્ટીના જે બી કામો હોય, નાનીથી મોટી મિટિંગ હોય, દરેક મિટિંગમાં મેં હાજરી આપી છે. અને મેં ભારતીય જનતા પાર્ટી માટે એટલી મહેનત કરી છે કે તેમને મારી મહેનત પણ ના દેખાઈ કે એમણે મને ટિકિટ ના આપી. અને જે વોર્ડ નંબર 6ના વ્યક્તિ છે એમને વોર્ડ નંબર 5ની ટિકિટ આપી દેવામાં આવે છે. અને જેમણે પહેલા કહ્યું હતું કે જે વોર્ડના માણસો છે એ વોર્ડની ટિકિટ એમને જ આપવામાં આવશે. તો શું મારા 15 વર્ષની એમની મહેનત નથી દેખાતી? આવું કહીને બેન રડવા લાગી જાય છે. તો મિત્રો આ સમગ્ર ઘટના જોઈને આપણને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર લેબોરેટરી ચલાવી રહી હતી કે તેમાંથી અનેક પ્રયોગો કરતી હતી.
પણ આ વખતે આની શિસ્તના એવા લીરા ઉપડ્યા છે કે સુરતની અંદર અનેક લોકોએ રાજીનામા આપ્યા છે, અમદાવાદની અંદર બહુ લોકોએ રાજીનામા આપ્યા છે, રાજકોટની અંદર તો 200 લોકોએ એક સાથ મિત્રો રાજીનામું પાર્ટીના ઓફિસે પહોંચીને આપી દીધું છે. અને અમદાવાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની બાદ પહેલેથી જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, કારણ કે એમને ખબર હતી કે આપણે આ યાદી બહાર પાડીશું એના પરથી આ વખતે ઉગ્ર વિરોધ થવાનો છે અને થવાનો જ છે. અને એના બધા છે મિત્રો કોઈ પણ પાર્ટીમાં હોય. આના પહેલા ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાની અંદર એમણે વાવ થરાદની અંદર જ્યારે એક મીટિંગ કરી હતી ત્યારે એમણે કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન કરે છે, પણ છતાં પણ એમના જોડે એવા નેતા નથી કે તે પોતાના નેતાની ટિકિટ આપીને જીતાડી શકે. એમને કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતા લઈને એમને ટિકિટ આપવી પડે છે. અને જો આવું કરવું પડતું તો એમને ઢાંકણીમાં પાણી લઈ લેવું પડે જોઈએ. આટલા સુધીનું ગેનીબેન ઠાકોરે કહ્યું હતું, છતાં બી ભારતીય જનતા પાર્ટી એ જ કર્યું કે પોતાના કાર્યકર્તાને ટિકિટ ના આપી.